સોનગઢ નગરપાલિકાની બેદરકારી, હાઈવે પર ખુલ્લો ગટર, જીવન જોખમમાં. બાળકો, વૃદ્ધો અને સ્થાનિકો માટે આરોગ્ય અને સુરક્ષા બંનેને ખતરો. નગરપાલિકા તંત્રનો ગભરાટ જોવા મળ્યો નથી. તાપી કોમ્પ્લેક્સ નજીક હાઈવે પર આવેલું મોટું ખુલ્લું ગટર સ્થાનિકો માટે ગંભીર જોખમ બની રહ્યું છે. ગટરનું ઢાંકણ નગરપાલિકા દ્વારા હજી સુધી યોગ્ય રીતે ફિટ કરાયું નથી, જેના કારણે રસ્તા પર પસાર થનારા લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે જીવનું જોખમ બની ગયું છે. માહિતી અનુસાર છેલ્લા થોડા મહિનાઓમાં આ ગટરમાં અનેક દુર્ઘટનાઓ થઈ ચૂકી છે. બે દાદા પહેલા એક બાળક આ ગટરમાં પડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિકો આ બેદરકારીથી ખૂબ ચિંતિત છે અને તેઓ નગરપાલિકા પર ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ખુલ્લા ગટર અને ઉભેલા જળમાં મચ્છરો ફેલાઈ રહ્યા છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો છે. આ સમયે રોગચાળાની ચિંતાના કારણે શહેરમાં વધતી સમસ્યાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા નિષ્ક્રિય રહેવું લોકો માટે અસહ્ય બની ગયું છે. નગરપાલિકા વિકાસના દાવા તો કરે છે, પરંતુ આ પ્રકારની બેદરકારી સામે સ્થાનિકો ગુસ્સામાં છે. વિકાસના દાવો તો નગરપાલિકા કરે છે, પરંતુ જોખમજનક ગટર હજુ ખુલ્લું રહ્યું એ અસહ્ય છે, એક રહેવાસીએ જણાવ્યું. સ્થાનિકો કહે છે કે રસ્તા પર પરંપરાગત રીતે પાર પડવું મુશ્કેલ છે, ખાસ કરીને સ્કૂલ જવાના બાળકો અને વૃદ્ધો માટે. આ ગટરના આસપાસ રહેવાસીઓ રોજગાર માટે પસાર થાય છે અને રોજિંદા જિંદગી માટે અખતરો સાબિત થયો છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.